નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશભાઈ દવેને અને કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલને. અને બંને દિગ્ગજ નેતાઓ જ્યારે હાજર છે ત્યારે પ્રશ્ન પણ ખૂબ મોટો ગુજરાત રાજ્યની રાજનીતિની આસપાસનો ચર્ચાઈ રહ્યો છે, એના વિશે વાત કરીશું. સૌથી પહેલો સવાલ હેમાંગભાઈ તમને ખાલી એ છે મારો કે અમરેલીના મામલે, પાયલ ગોટીના મામલે કોંગ્રેસ જો પોલિટિક્સ નથી કરી રહી તો એને શું કહેવાય? કોણ કે છે પોલિટિક્સ નથી કરી રહી? અમે તો કહીએ જ છે ના, એટલે અમે જ કહીએ છીએ બિલકુલ રાજકારણની અંદર આવી બાબત હોય અને આ બાબતની અંદર અમે પોલિટિક્સ ના કરીએ. શા માટે ના કરીએ? અમે પોલિટિક્સ એટલા માટે કરીએ છીએ જનતાને આ પ્રકારની જે હેરાનગતિ થઈ રહી છે એ હેરાનગતિમાંથી બહાર લાવવા માટે થઈને. જો 2 દિવસ અમારી બહેન જેની ત્યાં પેલી પાયલના ઘેર રહેતી હોય, પાયલના કુટુંબને સાંત્વના આપતી હોય, અમારા ત્યાંના વકીલ એવા સંદીપભાઈ પંડ્યા એ પોતાનો જીવ જોખમમાં મૂકીને, પોતાની બાર કાઉન્સિલની સનદ જોખમમાં મૂકીને એમને ધમકીઓ મળતી હોય, આના માટે પાયલ માટે ઇલેક્શન એટલે કોર્ટની અંદર જતા હોય, કેસ લડતા હોય. પરેશભાઈ ધારાણી કે જે જવતલિયો ભાઈ જેણે કીધું હતું એણે સાબિત કરીને આપ્યું, એ જવતલિયો ભાઈ બનીને ત્યાં રહેતો હોય. અમારા એકો એક નેતા, અમારા ત્યાંના જિલ્લા પંચાયતના પ્રમુખથી માંડીને એકો એક નેતા જો આ બહેનના માટે, બહેનના સન્માન માટે નહીં પણ ગુજરાતની અંદર ભવિષ્યમાં બીજી કોઈ પણ દીકરી માટે આવું ના થવું જોઈએ એના માટે એ લોકો કાર્ય કરી રહ્યા હોય. આને જો પોલિટિક્સ કહેવાતું હોય ને તમે અમને એવું કહેતા હોય, જે વ્યક્તિઓ કહેતા હોય એની વાત કરું છું કે તમે રાજકારણ કરો છો, તો અમે કહીએ છીએ કે હા અમે રાજકારણ કરીએ છીએ, પણ આ રાજકારણ એ ગુજરાતને સારું કરવા માટે થઈને અને ગુજરાતની બહેન દીકરીઓની સેફટી માટે થઈને અને ભારતીય જનતા પાર્ટીના એ જે ધારાસભ્ય છે કૌશિકભાઈ વેકરિયા, એ પોતાની જાતને ત્યાંના રાવણ બનવા તરફ જઈ રહ્યા છે. એમના લોકોને ડામવા માટે થઈને અમે આ વસ્તુ કરી રહ્યા છીએ અને અમે હજી કરીશું. ગઈકાલે તમે બનાવ જોયો કે બહેનને, દીકરીને રાત્રે ફરીથી પાછી એસઆઈટીના નામે 2 પોલીસની જીપો. શા માટે ભાઈ 2 પોલીસની જીપો લઈને સાંજના રાતના ટાઈમે 7 વાગે તમે દીકરીને ફરી પાછા ચેક કરવાના બાને, ચેકઅપના બાને લઈ જાઓ છો? તમે આ શું કામ કરો છો આવું બધું? જો ભારતીય જનતા પાર્ટી એ પોતાના આંતરિક રાજકારણને ડામી ના શકતી હોય તો એ આંતરિક રાજકારણને ડામવા માટે થઈને પાયલ ગોટી જેવી બહેનોનો શિકાર કરતી હોય તો કોંગ્રેસ એ શિકાર નહીં થવા દે. અને એના માટે જો કોઈ એમ કહેતું હોય કે ભાજપ કહેતું હોય કે રાજકારણ કરે છે, તો અમે રાજકારણ કરીએ છીએ, પરંતુ સારા માટે કરીએ છીએ. યજ્ઞેશભાઈ, આમાં હેમાંગભાઈનો તમે જવાબ આપો એ પહેલા મારો પ્રશ્ન એ છે કે એ 2 ઘટનાના પાસા છે. પોલીસ કહી રહી છે કે અમે બપોરે અટકાયત કરી છે, પાયલ કહી રહી છે, અને કોંગ્રેસ પક્ષના નેતાઓ કહી રહ્યા છે કે રાત્રે 12 વાગે છોકરીને ત્યાંથી ઉઠાવવામાં આવી. બાકીનું સાચું શું કે ખોટું શું એ સમયાંતરે ખબર પડી જવાની છે. સરઘસ જે કાઢવામાં આવ્યું, રીકન્સ્ટ્રક્શનમાં જો તમારે રીકન્સ્ટ્રક્શન કરવું હોય તો એ ઓફિસની અંદર ઘણી બધી મર્યાદામાં થઈ શકતું હતું, છોકરીને સાક્ષી પણ બનાવવામાં આવી શકતી હતી, પણ જે વરઘોડો કાઢવામાં આવ્યો ને ત્યાંથી આખી આ વાતને વિવાદ શરૂ થયો. તમે શું માનો છો આટલા દિવસે, 8મા દિવસે, કે આ યોગ્ય હતું કે શું હતું? પહેલાં તો ફરિયાદ કોઈ ધારાસભ્યએ નથી કરી, એટલે ધારાસભ્યના નામે જો કાદવ ઉછાળવાની વાત હોય તો એ ખોટી છે. ફરિયાદ ત્યાંના સ્થાનિક પંચાયતના નેતાઓએ ફરિયાદ કરી. ફરિયાદના આધારે પોલીસે પોતાની રીતે એક્શન લીધા છે. ફરિયાદની અંદર ક્યાંય કોઈના નામ લખાવવામાં નથી આવ્યા કે આ વ્યક્તિ છે કે આવો પત્ર છે ને આવે ખોટી રીતે ઇસ્યુ થયેલો છે એના માટેની ફરિયાદ. પોલીસે તપાસ કરી. તપાસના આધારે જે લોકોની ધરપકડ થઈ, એકલી પાયલ ગોટીની ધરપકડ નથી થઈ, એની સાથે બીજા પણ લોકો છે, એની પણ ધરપકડ થઈ. મુખ્ય જે બનાવ છે, મુખ્ય જે ઘટના છે, મુખ્ય જે ગુનો છે એને સાઈડમાં મૂકી દેવામાં આવ્યો કે આ ગુનો બન્યો, એને આ ગુનો કર્યો છે અથવા તો આ ગુનામાં એને સાથ સહકાર આપ્યો છે, એ સાઈડ કરવામાં મૂકી દેવામાં આવ્યો. પોલીસે એની બપોરે ધરપકડ કરી કે સાંજે ધરપકડ કરી, એ ઇસ્યુને પકડી અને એને લંબાવવામાં આવ્યું. લંબાવવાની અંદર પણ એટલા માટે કે જે લુપ્ત થઈ ગયેલી કોંગ્રેસ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેના પ્રયત્નોમાં આવા પ્રશ્નો હાથમાં પકડી અને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું. અને બીજી વાત એ છે કે એને જ્યારે દીકરીને જ્યારે ધરપકડ કરી તો પછી એને પહેલાં તો પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી કે પાટીદારની દીકરી. એટલે દીકરી પાટીદારની હોય, બ્રાહ્મણની હોય, દલિતની હોય કે રાજપૂતની હોય, એ મારા ગુજરાતની દીકરી છે. શું કરો તમે એને પ્રિસ્ક્રાઇબ કરીને એના નામે રાજકારણ કરો? પાટીદારની દીકરી, પાટીદારની દીકરી, આવી રીતે પ્રિસ્ક્રાઇબ કરવાની ક્યાં જરૂર હતી? બીજી વાત એ છે દેવાંશીબેન કે એ દીકરીને જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવી છે ત્યારે જામીન માટે
અમારા ત્યાંના સ્થાનિક નેતાઓએ પણ વકીલનો સંપર્ક સાધ્યો હતો અને એની વકીલની ચેમ્બરમાં એના વિડીયો રેકોર્ડિંગ પણ છે એ લોકોના, અને વકીલને વાત પણ કરી હતી કે તમે દીકરીનું એકલા જામીન મૂકો, સિંગલ જામીન, તો એ જલ્દી કોર્ટમાંથી થઈ જાય. બીજું જ્યુડિશિયલ કોઈ સરકારના હાથમાં નથી હોતું કે કોઈ પક્ષના હાથમાં નથી હોતું, જજ એમની રીતે જામીન આપતા હોય છે. પોલીસે ધરપકડ કરી, એકવાર ધરપકડ કર્યા બાદ આપને બી ખબર છે કે પોલીસ છોડી શકતી નથી, એને કોર્ટમાં રજૂ કરવા પડે અને પછી જામીન માંગવા પડે. જ્યારે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે એ દીકરીના એકલા જામીન મૂક્યા હોત, જામીન થઈ ગયા હોત. પરંતુ બધા ગુનેગારોની સાથે, બધા આરોપીઓની સાથે એના જામીન મૂકવામાં આવ્યા ના કહેવા છતાંય. એટલે આ કેસને કેમ કરીને લંબાવો, કેમ કરીને પ્રજાની વચ્ચે લઈ જઈને પ્રજાની વચ્ચે ગેરસમજ પેદા કરવી, એ કોંગ્રેસે શરૂઆત કરી. ત્યારબાદ એ દીકરીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તો દીકરી પોતે એની અંદર કન્ફેશન કરે છે જજની સામે. જજ સામે કન્ફેશન છે, એવું નથી કે કોઈ વ્યક્તિ સામેનું કન્ફેશન હોય, જજની સામે કન્ફેશન કરે અને એ કોર્ટના જે એના ક્લાર્કો જે લખતા હોય છે પ્રોસિડિંગમાં, એને લખાવડે છે કે પોલીસ સામે મને કોઈ ફરિયાદ નથી, પોલીસે મારી પર કોઈ દમન કર્યું નથી. આની ઓફિશિયલ જજની કોપી આપણને મળી છે અને એ રજૂ પણ કરવામાં આવી છે કે એ ત્યારબાદ કોઈના કહેવાથી એ દીકરી એવું કહે કે મારા પગમાં પોલીસે પટ્ટા માર્યા હતા. ચલો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંવેદનશીલ સરકાર છે અને સંવેદના દીકરી માટે હોય જ, ભલે એ આરોપી છે કે નથી એ પ્રશ્ન બાજુમાં છે, પણ દીકરી છે એટલે એના માટે સંવેદના હોય. એને જેવી રજૂઆત કરી તો તરત આજે પ્રવક્તા તરીકે મેં પણ જાહેર કર્યું હતું, જેનીબેન મારી સામે જ હતા એક ટીવી ચેનલમાં, ત્યારે મેં કહ્યું હતું કે 24 કલાકની અંદર જો તમને એવું લાગતું હોય બેન કે એની પર આવો અત્યાચાર થયેલો છે તો 24 કલાકમાં ત્યાંના સરકારી મેડિકલ ઓફિસર જોડે અથવા તો એ બેન જે કે ત્યાં એ ઓફિસર જોડે એની તપાસ કરવામાં, ઓફિસર એવો હોવો જોઈએ કે જેનું સર્ટિફિકેટ કોર્ટમાં વેલિડ હોવું જોઈએ. એવા ઓફિસર, મેડિકલ ઓફિસર લેડીઝ હોય તો લેડીઝ જે બી હોય એની જોડે તપાસ કરવામાં આવે. અને જો એની પર આવો કોઈ પોલીસે અત્યાચાર કર્યો હોય, ભલે એને રજૂઆત કરી છે કોર્ટમાં કે નથી કર્યો, પણ છતાં પણ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે જો એની પર થયો તો આઈપીએસ ઓફિસર હશે તો પણ એની સામે પગલાં લેતા સરકાર અચકાશે નહીં. કારણ કે એનો આરોપી છે એ વસ્તુ બાજુમાં છે, પરંતુ આરોપી પર ખોટો અત્યાચાર થયો હોય અથવા તો ખોટી રીતે એને કંઈ હેરાનગતિ થઈ હોય તો સરકાર એની પર ચોક્કસ પગલાં લેશે. પરંતુ એના નામે આમ આદમી પાર્ટીએ રાજકારણ શરૂ કર્યું, પટ્ટાકારણ શરૂ કર્યું અને ગોપાલ ઇટાલિયા જે અગાઉ પણ નાટકો કરવા ટેવાયેલા છે એવા વ્યક્તિએ પાછા પોતાની જાતના પટ્ટા માર્યા અને આ બધા ખેલ શરૂ કર્યા. ગોપાલ ઇટાલિયા જોકે અહીંયા નહીં, ઈડીના નકલી ઈડી બનેલો જે ભુજમાં પકડાયો હતો એને બચાવવા પણ ત્યાં પહોંચી ગયા હતા, ત્યાં પણ સ્ટન્ટ કરવા પહોંચ્યા હતા. એટલે એ આમ આદમી પાર્ટીની તો વાત ઠીક છે, પરંતુ કોંગ્રેસ પણ જે એક રાષ્ટ્રીય પક્ષ છે એની છાપ આવી આટલી નિમ્ન સ્તરે નહીં. એટલે મારો મૂળ પ્રશ્ન એ હતો કે સરઘસ કાઢવું યોગ્ય હતું કે ખોટું હતું, તમે શું માનો છો એમાં? જો સરઘસ, કોઈ પોલીસ પોતાની રીતે સરઘસ કાઢતી નથી હોતી, સરઘસ હોતું નથી. ગુનાના રિકન્સ્ટ્રક્શન માટે કોર્ટની મંજૂરીથી ગુનાના સ્થળે આરોપીને લઈ જવામાં આવતા હોય છે. એ એક પ્રક્રિયા છે અને એ જ્યારે કોર્ટ મંજૂરી આપે એ સમય અને એ સ્થળે ત્યારે એ લઈ જતા હોય છે. નહીં, એટલે ગૃહમંત્રી તો બહુ વાર એન્ડોર્સ કરતા આવ્યા છે કે ખોટું કરશો તો જાહેરમાં વરઘોડા તો નીકળશે જ, એવા એમના સ્ટેટમેન્ટ છે. એટલે અને વરઘોડા શબ્દ છે એ ગૃહમંત્રીએ પોતે પણ એને સ્વીકારેલો છે. ચોક્કસ એ સ્વીકારેલો છે, બરોબર છે, પરંતુ એ કોઈ પણ ગુનેગારને, કોઈ પણ આરોપીને ગુનાના સ્થળે જ્યારે લઈ જવામાં આવતા હોય છે ત્યારે કોર્ટની મંજૂરી વગર ક્યારેય લઈ જવામાં નથી આવતા. એટલે આપણે રિકન્સ્ટ્રક્શન છે, રિકન્સ્ટ્રક્શન એ બી જ્યુડિશિયલ પરમિશન થી જ કરવામાં આવેલું હોય છે. એટલે એ થઈ શકે એવું તમે માનો છો? યોગ્ય જ હતું? નહીં, કોર્ટની મંજૂરીથી રિકન્સ્ટ્રક્શન થાય તો પોલીસ કરતી હોય છે. જ્યુડિશિયલ છે, જ્યુડિશિયલ મામલામાં સરકાર પણ નથી પડતી, એ પોલીસ કોર્ટના હુકમથી કરતી હોય છે, સરકારના હુકમથી નથી કરતી. કેમ કે વરઘોડાનું દુષ્પરિણામ એ આવ્યું કે રાજકોટના વિંછિયામાં વરઘોડો નીકળશે એમ કરીને ભીડ ભેગી થઈ ગઈ અને પછી પોલીસે ત્યાં ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. પોલીસ પોતે અસુરક્ષિત તે વખતે મહેસૂસ કરવા માંડી, કેમ કે લોકોને પછી તમાશો જોવાની ટેવ પડી જાય. એટલે લોકોને એવું લાગે કે કોઈ કશું કરશે અને પોલીસ વરઘોડા કાઢશે. એટલે હવે પોલીસે પેલી બિફોર આફ્ટરની રીલ બનાવે છે તો ક્રાઇમ થઈ રહ્યો હોય છે ત્યારે જ એમને ખબર હોય છે કે આવી રીલ બનવાની છે, અને તોય એમને એવું લાગે છે કે આપણે વરઘોડામાં મોટા ભા બની શકીશું. એટલે આરોપીની માનસિકતા પણ વધારે વિકૃત થઈ રહી છે. આ કેસમાં હેમાંગભાઈ, જે મૂળ પ્રશ્ન છે, જે યજ્ઞેશભાઈએ પણ જે મુદ્દો ઉઠાવ્યો, એને બહુ જ શંકાની રીતે જોવાઈ રહ્યું છે કે આ કેસમાં કદાચ બીજા દિવસે જ પાયલ ગોટી બહાર આવી શકી હોત, પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ જાણી જોઈને એ છોકરીને બહાર ન આવવા દીધી, જામીન એકલા ન મૂક્યા. જ્યારે પહોંચવાનું હતું કોર્ટમાં ત્યારે પણ વકીલ થોડા મોડા પહોંચ્યા, એને જેલમાં મળવા ગયા હતા ત્યારે, જેથી જેટલો વધારે ટાઈમ જેલમાં રહે છોકરી એટલો મોટો મુદ્દો થાય, એટલી મોટી સંવેદના ઊભી કરી શકાય. જો આ બિલકુલ ખોટી વાત છે
અને ત્યાંના જે વકીલ છે સંદીપભાઈ પંડ્યા છે એમના વકીલ, જે અધિકૃત રીતે પાયલબેને જેમની વકીલાતનામામાં સાઇન કરેલી છે. અને સંદીપભાઈ પંડ્યાને હું આપની સમક્ષ મુલાકાત પણ કરાવીશ. આખી ચર્ચા તમને કહેશે ત્યારે ખબર પડે. આપણે કાનૂની બાબતો જે છે એની અંદર બે મતમાંતરો થતા હોય છે. કોઈ વાર એમ કહે છે કે તમે બધાની જામીન જોડે નહીં મૂકો તો નહીં મળે, બધા એકી સાથે જોડાયેલા છે, એકી સાથે સંકળાયેલા છે, એટલા માટે થઈને જજ તમને પાછું કહેશે કે બીજાની કેમ તમે નથી મૂકી. આવા ઘણા બધા મતમાંતરો હોય છે. એટલે એ કાયદાકીય નોલેજ છે એ મને લાગે છે કે આપણે વકીલોએ એમનું પોતાનું કોંગ્રેસનું પપેટ બની રહ્યા છે. હવે જુઓ, આ જે વાત છે એ મને એ નથી ખબર પડતી કે તમે જે પ્રશ્ન પૂછો છો એ તો જનતા વતી પૂછી રહ્યા છો તમે, પણ તમે પાયલબેનની મનોસ્થિતિ જુઓ. અત્યારે પહેલી વાત હું તમને કહું કે પગની અંદર આજે હું અહીંયા જમાવટના માધ્યમથી લાઈવ ચેલેન્જ આપું છું, યજ્ઞેશભાઈ મારા પગના પંજામાં 10 પટ્ટા મારે અને 3 દિવસ પછી મને મેડિકલ ચેકઅપ કરવા માટે દુનિયાનો કયો ડોક્ટર એ સાબિત કરી શકશે કે મને અહીંયા 10 પટ્ટા મળ્યા છે? પણ એ દીકરીને 10 પટ્ટા માર્યા છે. અને એ જ્યારે 10 પટ્ટા મારેલા હોય એ દિવસે એ દીકરીની મનોવેદના શું હશે, એને કઈ રીતે અપમાનિત કરવામાં આવેલી છે, એ વાત જે છે એ વાત ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે અને ભારતીય જનતા પક્ષની સરકારે પણ સમજવાની જરૂર છે. હું કેટલાક જમાવટના માધ્યમથી આજે 2 વાત નવી જાહેર કરું છું. એ વાત એ છે કે અમારી વકીલની જે પ્રતિબદ્ધતા છે એ મુજબ આજે સંદીપભાઈ પંડ્યા અમદાવાદમાં છે, જેનીબેન પણ એમની સાથે છે. અત્યારે આનંદભાઈ યાજ્ઞિક જોડે મીટિંગ કરી રહ્યા છે. આખી અમરેલીથી લીગલ ટીમ આવી છે, કેસ સમજાવી રહ્યા છે. હવે પછી અમારી પ્રતિબદ્ધતા એ છે કે ગુજરાતની કોઈ પણ દીકરીને ભવિષ્યમાં આવું અપમાનિત ના થવું જોઈએ. એના માટે થઈને આનંદભાઈ યાજ્ઞિક જે અમને સલાહ આપશે, PILના સ્વરૂપે આગળ વધવું હોય તો એના સ્વરૂપે, અથવા તો દીકરીના નામે કેસ કરવો પડે તો એના સ્વરૂપે અમે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છીએ એ દીકરીને ન્યાય અપાવવા માટે થઈને. અને દીકરીને ન્યાય અપાવો, એ દીકરીને પપેટ બનાવવી એવું કહેવું છે એ જે કહેનારા લોકો છે એની માનસિકતા ઉપર પણ મને દયા આવે છે. વાત એ છે, યજ્ઞેશભાઈએ જે પહેલી વાત કરી કે 12 વાગે એમને રાત્રે લઈ જવામાં નથી આવ્યા, અથવા તો 2 વાગ્યાની વાત પોલીસ કરી રહી છે. જનરલી આપણા આ વાત છે ને એ પાછી હવે એક ચર્ચાનો મુદ્દો એટલા માટે બને, તમે કોઈ પણ આરોપીઓને તમે તપાસ કરો, નાના મોટા આરોપીઓને, જે દિવસે પકડે છે એ દિવસે કોઈ દિવસ એમના નામે કેસ થાય છે? એમને બેસાડી રાખવામાં આવે છે, એનો કેસ બીજા દિવસે જ કરવામાં આવે છે હંમેશા. અને એમણે કેસનો સમય કીધો છે, કેસનો સમય નહીં, રાત્રે પકડીને આવ્યા છે. એની અમારી જોડે પણ પૂરતી સાબિતી છે. રાત્રે દીકરીને લઈ ગયા છે એની વાત હતી કોર્ટના આદેશથી રિકન્સ્ટ્રક્શન કરવાની. રિકન્સ્ટ્રક્શનની અંદર દીકરીને રોડ ઉપર ચાલીને લઈ જવાની કોઈ જરૂર નહોતી. અત્યારે તમે હમણાં ગઈકાલે 2 જીપ લાવો છો, એને 2 જીપમાં પોલીસ કર્મીઓ ભરીને દીકરીને મેડિકલ તપાસ માટે લેવા આવે છે. તો ત્યાં તમારી જોડે વાહન નહોતા? વાહનમાં લઈ જવાતા ને તમારે વાહન, એ રાત્રે હવે એની ચર્ચા પણ કરવી છે, પણ તમારી જોડે વાહન નહોતા? તમારી જોડે વાહન હતા તો તમે દીકરીને બેસાડીને, બીજું દીકરીએ કોમ્પ્યુટરમાં લેટર ટાઈપ કર્યો છે, તો તમારે કોમ્પ્યુટરના ઓફિસના સ્તર ઉપર સીધી એને લઈ જવી હતી. એને રોડ ઉપર ચાલીને સરઘસના સ્વરૂપે કોર્ટે કીધું હતું? મને લાગે છે કોર્ટે આવું કીધું જ ના હોય કે તમે એને રિકન્સ્ટ્રક્શન કરવા માટે રોડ ઉપર સરઘસ કાઢીને લઈ જાઓ. કોર્ટ કોઈ સંજોગોમાં આવું ના કહી શકે. ભારતીય જનતા પક્ષના પ્રવક્તા જો આવો દાવો કરતા હોય કે કોર્ટે ચાલતા ચાલતા રિકન્સ્ટ્રક્શન માટે જાહેરમાં લઈ જવાનું કીધું હતું, ઓફિસની અંદર કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરનું તમે લઈ લો. બીજી વાત, મહત્વની વાત, આ આખું જે તંત્ર છે એ ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈઓમાં બનેલો આ પ્રશ્ન છે. હું એ વાત એટલા માટે કરવા માંગુ છું કે દર્શક મિત્રોને અત્યાર સુધી એ નથી ખબર પડતી કે પાયલે ભૂલ શું કરી છે, કે બીજા લોકો જે આરોપીઓ છે એને શું ભૂલ કરી છે. આ બધા જ, પહેલી વાત એ પાયલ સિવાયના બાકીના બધા જ આરોપીઓ જે છે એ ભાજપ સાથે સંકળાયેલા છે. નંબર 1, આ ભાજપના કાર્યકર્તાઓ છે, ભાજપના નેતાઓ છે. પાયલબેને તો એમ પણ કીધેલું છે કે કૌશિકભાઈ વેકરિયા પણ મારી જોડે ઘણા બધા લેટરો ટાઈપ કરાવવા માટે મારી ઓફિસે આવતા હતા. એનો મતલબ કે આ વાત જે છે
એ કૌશિકભાઈ વેકરિયાની વાત પાયલે જાહેરમાં કરેલી છે. બેન પાયલે તમે મેજિસ્ટ્રેટ સમક્ષ કીધું તો આપણને કોર્ટમાં ખ્યાલ છે કે એક વખત દબાણ આવ્યું હોય અને મેજિસ્ટ્રેટ સમક્ષ તમે ના બોલી શક્યા હોય તો ભારતની કોર્ટ જે છે એના કાયદા મુજબ બીજી વાર બોલી શકાય છે. ગઈકાલે 7મી તારીખે રાત્રે એમણે મેજિસ્ટ્રેટ સમક્ષ પરેશભાઈ ઉભા હતા અને આખી એમણે પોતાની આપવીતી રજૂ કરી છે, એમાં પગમાં પટ્ટા માર્યા છે, એ વાત એમણે ફરીથી રજૂ કરી છે. એટલે જૂની વાતને એઝ પર લો આપણે નલ એન્ડ વોઇડ કરી શકે. પણ ખાલી મારે અત્યારે એટલું જ કહેવું છે યજ્ઞેશભાઈને કે આની અંદર તમે કહો છો પાટીદારની દીકરી અમે ના કહીએ. શા માટે ના કહીએ? પાટીદારની દીકરી છે તો પાટીદારની દીકરી કહેવું એ કોઈ ખોટી વાત છે? ભૂતકાળમાં ઘણી વાર હેમાંગભાઈ સાચું કહેજો, પણ આની જગ્યાએ કોઈ એવો નાનો સમાજ કે જેનું પોલિટિકલી એટલું મોટું જોર નથી, જેની વસ્તી નથી, જે પૈસાની દ્રષ્ટિએ એટલો શક્તિશાળી નથી, એવા સમાજનો દીકરી જવા દો કોઈ દીકરો હોત તો શું કોંગ્રેસ લડતી આટલું? જો બેન, તમારી વાત જે છે ને એ વાત અત્યારે હાલ પૂરતી જો આવો બનાવ બન્યો હોત તો મને લાગે છે કે 100% કોંગ્રેસ નહીં, સામાન્ય આજે તમે પણ આ ડિબેટ કરો છો તો તમારા મનમાં અંદરથી તો એવી લાગણી છે જ કે આ દીકરીને અન્યાય થયો છે. તમે પોતે પણ સ્વીકારો છો. ચાહે રાજકારણને તમે બાજુમાં મૂકી દો, એક મહિલા તરીકે આવો અન્યાય થયો હોય જો તમે સહન ના કરી શકો તો સ્વાભાવિક છે કે દીકરા કરતાં દીકરીનું મહત્વ અમારા માટે થોડું વધારે છે. કદાચ દીકરા જોડે આવું બન્યું હોત તો અમે આટલા બધા એગ્રેસિવલી ના કરતા હોત, હું કહું છું. પણ દીકરી જોડે આવો અન્યાય થયો છે ને નિર્દોષ દીકરી જોડે. તમને હું આના પછીના મારો સમય અત્યારે મને લાગે છે કે જે પ્રમાણે યજ્ઞેશભાઈને તમારે પ્રશ્ન પૂછવાનો સમય છે, પણ આના પછીની બાબતમાં ભારતીય જનતા પક્ષનું હું જમાવટના માધ્યમથી આંતરિક રાજકારણ અને કયા લોકો આની પાછળ ઓરિજિનલ સંકળાયેલા છે, દારૂના ધંધાવાળા, રેતી ખનનના ધંધાવાળા, કઈ રીતે પોતાની જાતને ત્યાં સુપર એસપી કહેનારા લોકો જે છે, જે કૌશિક વેકરિયાની સાથે સંકળાયેલા છે, જે સતત મેં તમને ઓડિયો પણ સંભળાયો હતો, મારા ત્યાંના એક લોકલ માણસે મને કીધું સતત 4 લોકો આ પાયલને બેનને જ્યારે પકડવામાં આવી ત્યારથી પોલીસ સ્ટેશને, કોર્ટમાં, બધી જ જગ્યાએ સતત 4 લોકોની હાજરી હતી. અને આ જે 4 લોકો છે એ 4 લોકો કૌશિકભાઈ સાથે સંકળાયેલા છે. એક પિન્ટુ કુરકરે કરીને એક છે વ્યક્તિ કે જે મહારાષ્ટ્રીયન વ્યક્તિ છે, ત્યાં અમરેલીમાં મરાઠી સમાજના પણ ઘણા બધા લોકો રહે છે, પણ આ હિસ્ટ્રી સીટર છે, દારૂનો ધંધો કરે છે, રેતી ખનનનો ધંધો કરે છે, અને એની સાથે ચેતન ધાનાણી છે, જેના કારણે આ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. એક સરપંચ છે ગામના, અને એને અલગ અલગ એના ઓળખીતાને હોદ્દા વહેંચણી કરવામાં આવી. એટલે ભાજપનો આંતરિક વિવાદ હતો. બીજા 2 નામ રણજીતભાઈ વાળા અને સંદીપભાઈ, આ 4 નામ જે છે આ લોકો સતત કૌશિકભાઈ વેકરિયાની સાથે હતા અને એ લોકો સતત પોલીસ સ્ટેશને આ પોલીસને આવું કહેવા માટે દબાણ કરતા હતા. હું તો કહું છું, આ જાહેરમાં કહું છું, જો દાદાની સરકાર એવું ઈચ્છતી હોય તો આ 4 વ્યક્તિઓના ખાતાની તપાસ કરે. સુપર એસપી કહેનારા લોકો એસપી જોડેથી વહીવટ લે છે એવા સમાચાર છે. એસપીને વહીવટ આપવો પડે અને વેકરિયાને મોકલવો પડે, આવા પણ લોકો આરોપો કરે છે. તો આરોપો કરતા હોય તો એના ફોનની તપાસ કરવામાં આવે, એના ફંડની તપાસ કરવામાં આવે, ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. આરોપો થવા અને ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ટરનલ પોલિટિક્સ થવું યજ્ઞેશભાઈ નવી વાત નથી. આમાંથી કોઈને બાકાત નથી રાખવામાં આવ્યા. જે તે સમયે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સામે પત્રો વાયરલ થયા અને એ પત્રો કરવાવાળા લોકોએ અંદરો-અંદર સામે આવી ગયું કોણે આ બધું કર્યું. પણ છતાંય CR પાટીલ એટલા મોટા પદ પર હતા તોય એમણે ફોન કરીને નથી કહ્યું પોલીસને કે ભાઈ આમણે મારી સામે કર્યું છે તો આમના વરઘોડા કાઢો ને જાહેરમાં આ કરી નાખો. તો જો કોઈ ધારાસભ્યને એવું લાગે છે, કોઈ ધારાસભ્યના PA વોટ્સએપ ગ્રુપમાં એવો મેસેજ મોકલે છે કે એનો સંદેશ ટૂંકમાં એવો થાય છે કે અમારી સામે પડશો તો એના વરઘોડા નીકળશે, આ એમના PA ઓફિશિયલી લખેલું છે એક વોટ્સએપ ગ્રુપમાં, એના સ્ક્રીનશોટ સામે છે, તો એનો મતલબ એ કે અંદરની લડાઈ અને સત્તાનો અહંકાર, આ બંનેનું કોમ્બિનેશન લડી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને અત્યારે. પત્ર કોણે લખ્યો, કેમ લખ્યો, શોધવાનું કામ પોલીસનું છે, કાયદાનું છે. બીજું કે ગુનો બન્યો છે, એવું નથી કે ગુનો નથી બન્યો. ઇન્ટરનલ પોલિટિક્સ હોય, એક્સટર્નલ પોલિટિક્સ હોય, કે ગુનો બન્યો, કોણે બન્યો, કે અથવા તો કોઈ વ્યક્તિગત એની દુશ્મનાવટ હોય એને બનાવ્યો. પણ મને એ ખબર નથી પડતી કે આનાથી કોંગ્રેસને શું મતલબ? એમણે નથી જ કર્યો ગુનો, એમને કોઈ ગુનામાં ભાગ નથી લીધો, આ બાજુએ નથી લીધો ને આ બાજુએ નથી લીધો, તો તમારે શું કરવા માટે કરવું પડે? કોઈ એક દીકરીના ખભા ઉપર ચડી અને રાજકારણ રમવાનું, કોઈ એક દીકરીના ખભા ઉપર ચડીને તમારી લુપ્તતા ઓછી કરવા માટેના પ્રયત્નો કરવાના, કોઈ એક દીકરીના ખભા ઉપર ચડી અને કોંગ્રેસે ફેમસ થવાના પ્રયત્નો કરવાના. શેના માટે? આવા ઘણા ગુનાઓ થાય છે કે ત્યારે કેમ તમે નથી આવતા?
ઘણા સમાજની દીકરીઓ હોય છે, ઘણા સમાજના દીકરાઓ હોય છે, ત્યારે કેમ નથી આવતા? અને ઘણા લોકોને રાત્રે 12 વાગે પોલીસે એરેસ્ટ કરેલા હશે ભૂતકાળમાં, મને પણ ખ્યાલ નથી, પણ કરેલા હશે. તો એ વખત તમે ક્યાં જાઓ છો? પરંતુ જ્યારે તમને એવું લાગ્યું કે નહીં આમાં અમારું મતનું રાજકારણ ચાલશે અને આખા અમરેલીમાં અમે લુપ્ત થઈ ગયા છીએ અત્યારે, અને અમરેલીમાંથી અમારે બહાર આવવું હોય તો, કારણ કે એક જમાનામાં અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, અમરેલીની બધી સીટો કોંગ્રેસ પાસે હતી. 17 શૂન્ય પર આવી ગયા કહો BJP. અને એ કોંગ્રેસ જ્યારે અમરેલીમાં શૂન્ય થઈ ગઈ અત્યારે, અને એમાંથી તમે જુઓ તો અમુક તો ધારાસભ્ય એવા છે જે અમદાવાદથી ત્યાં ગયા છતાં પણ ધારાસભ્ય થયા અમરેલીમાં. બરોબર, એ અમરેલીની અંદર કોંગ્રેસને બહાર આવવા માટેના એક સાધન મળી ગયું એમ પરેશભાઈ જેનીબેન આખો દિવસ કામ ધંધો છોડી અને આજ માટે પાછળ પડી. પ્રતાપભાઈનું નામ ભૂલી ગયા, ત્રીજું નામ બોલો, પ્રતાપભાઈ દુધાતી. તમારી વચ્ચે હું નથી ભૂલ્યો, બરોબર, હજી આદત નથી ગઈ લાગતી. બરોબર, બોલો તમે એક નામ યાદ કરો. આદત એની એમની એમ જ છે, સુધરતા નથી કદાચ. પરંતુ કોઈની બી જે વચ્ચે છે નહીં બોલું, સારા આપણે વક્તા છીએ, સારા શ્રોતા પણ બનવું છે, બરોબર. કશો વાંધો નહીં. એટલે દોસ્તી બરકરાર રહે. નહીં, આ રીતે કરી અને શું તમારી કોંગ્રેસને તમારા આગળ લાવશો? આવા મુદ્દા લઈને પ્રજા વચ્ચે જાઓ ને તમે, પ્રજાના મુદ્દા લો. આ પ્રજાનો મુદ્દો છે. હા, એ દીકરી છે તો દીકરી માટે અમને લાગણી છે, એવું નથી. એને ગુનો કર્યો એ વસ્તુ બાજુમાં છે, પણ તેની જોડે ખોટું થયું હોય તો એના માટે સરકાર કટિબદ્ધ છે. અમે પોતે પણ ગેરંટી આપી છે કે એના માટે જો ખોટું થયું હશે તો કોઈ અધિકારી હશે એને ખોટું શું એ કે વરઘોડો કાઢ્યો, બરોબર છે, જે એમના શબ્દોમાં કહ્યું હતું કે એને રાત્રે 12 વાગે ધરપકડ કરી કે એને પટ્ટામાં, બરોબર. આ 3 મુદ્દા છે. તો 3 મુદ્દા માટે સરકાર ના પાડતી હોય કોઈ જગ્યાએ કે ભાઈ એની સામે એક્શન ન લેવાય, એવા અધિકારીઓ સામે એક્શન ન લેવાય, તો બરોબર છે કે તો તમે એને મુદ્દો બનાવો તો તમારી જાતને ફેમસ કરો. પણ શું કરો એને એ રીતે કરો છો? પણ શું તમારી જોડે બીજું કોઈ નહીં, રાજકારણ માટે બીજા કોઈ મુદ્દા જ નથી. પણ એવું નહીં, જો આ પોલિટિક્સ ન હોય તો સરકાર નોકરી આપતી. દિલીપ સંઘાણી જેને એવું કહેતા કે હું નોકરી આપીશ. શું નારણ કાછડિયા 7મા 8મા દિવસે પ્રતિક્રિયા આપતા કે બહુ જ ખોટું થયું? દિલીપ સંઘાણી, નારણ કાછડિયા એ બી ભારતીય જનતા પાર્ટીના જ છે, હા, yes. રજૂઆત કરે જ છે. અમે એવું નથી કહેતા કે ખોટું થયું હોય તો અમારા લોકો પણ એનો પક્ષ લેતા હોય ને અમે ના રજૂઆત કરતા હોઈએ, અમે કરીએ જ છીએ ને. એમાં તમારે ક્યાં એ બધું, હા તમે રજૂઆત કરો ત્યાં સુધી બરોબર છે, પણ તમે એને મુદ્દો બનાવીને આખો રાજકીય મુદ્દો એને દીકરીને ઉપરથી વધારે પડતી તમે બદનામ કરી રહ્યા છો. બાકી આ મુદ્દો એટલો મોટો નહોતો કે જે બદનામ, હા એની રજૂઆત કરી હોત, સરકાર કરે છે, સરકાર એક્શન પણ લેશે. અને મેં તમને એમ કીધું અમારા પૂર્વ સાંસદ છે દિલીપભાઈ, બરોબર છે, નારણ કાછડિયા પૂર્વ સાંસદ, બંને પોતે રજૂઆત કરી છે, એમણે સરકારને પણ રજૂઆત કરી છે અને સરકારે એક્શન પણ લીધા છે. સરકારે એવું નથી કે એક્શન નથી લીધા, સરકારે ટીમ પણ મોકલી. અને બીજું, સરકારે આજે હર્ષભાઈ સંઘવીએ પણ જાહેરાત કરી હતી, ગઈકાલે પણ, આજે પણ એમણે કહ્યું હતું કે જો એની પર કોઈએ પણ પોલીસે દમન કર્યું હશે તો IPS કક્ષાનું, હું પણ આપના માધ્યમથી કહું છું અને અગાઉ પણ હું કહી ચૂકેલો છું, ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ પ્રવક્તા તરીકે કહું છું કે એની પર કોઈ પણ પોલીસ અધિકારીએ એવું સાબિત થશે કે એની પર કંઈ ગુનો આચર્યો છે અથવા તો કોઈ પણ એને ખોટી રીતે એને હેરાન કરી, બરોબર છે, તો સરકાર એની પર ચોક્કસ એક્શન લેશે અને દીકરીને ન્યાય મળશે જ. હા, પરંતુ એને જે ગુનો કરેલા છે, બરોબર છે, એ ગુનાને બી તમે સાથે કરો ને. એને ખોટું ટાઈપ કર્યું કે આ કર્યું કે તે કર્યું. એટલે મારો એવો પ્રશ્ન છે અગ્નેશભાઈ કે તમારે ત્યાં કોઈ કામ કરતું માણસ છે, તમે કહેશો એ પ્રકારે લેટર ડ્રાફ્ટ કરીને કુરિયર આપવા માટે જશે તો એ ગુનામાં સહભાગી ડેફિનેટલી બનશે, એને કરવું જોઈએ, પણ એ સાક્ષી પણ બની શકે છે. પોલીસ આવા ગુનાઓમાં એની જ્યારે આરોપી તરીકે જ્યારે એની પોલીસે ધરપકડ કરી છે એ પોલીસનું કામ છે, એમાં તો અમે કોઈ નામ લખાવ્યા નથી, પરંતુ જે પોલીસ બધું એની જાતે કરે, કોઈ ઇન્ટરફિયરન્સ નથી હોતો. અમે અહીંયા ગાંધીનગરથી ફોન નહોતો કર્યો. નહીં, એમાં નામ નથી લગાવ્યા, સંશોધન પોલીસે કર્યું છે. હા, બીજું સંશોધન પોલીસે કર્યું છે, પત્રને FSL માં મોકલવાની વાત સરકારે કરી છે કે એમાં સાઇન કોની છે, ખોટી સાઇન છે તો સાઇન કોની છે, બરોબર. બીજું કે આજે હું કોઈના ત્યાં કામ કરું છું તો કોઈ મારી જોડે ખોટી રીતે પત્ર લખાવે તો મને એ બી ખ્યાલ હોવો જોઈએ કે હું આ ખોટો પત્ર લખીશ તો હું પણ ગુનાનો ભાગીદાર થઈશ. બરાબર. અને બીજું, એ દીકરીની એકલીની ધરપકડ નથી થઈ, એ ગુનાના જે મુખ્ય ગુનેગારો છે, સૂત્રધાર, એમની પણ ધરપકડ થઈ છે અને એ પણ ભાજપના જ નેતા છે. હું એ જ કહું છું, પરંતુ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ઉપર કરીને રાજકારણ રમવું, બરોબર, આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને, હું એકલું એક પાર્ટીનું નામ નથી દેતો, બંને, અને આખા ગુજરાતને ગેરમાર્ગે દોરવું એ કેટલા અંશે યોગ્ય છે? એક્ઝેક્ટલી ગેરમાર્ગે કયા મુદ્દા પર દોરી રહ્યા? ગેરમાર્ગે એ લોકો એ મુદ્દા ઉપર દોરી રહ્યા છે ગુજરાતને કે આ દીકરી સાથે અન્યાય થયો છે, અન્યાય અમે પણ કહીએ છીએ અને અમારા ધારાસભ્યો પણ કહે છે અને અમારા પૂર્વ સાંસદો પણ કહે છે કે જો એની સાથે અન્યાય થયો હોય ને ખોટું થયું હોય તો અમે પણ એની પર એક્શન લેવડાવીશું અને સરકાર પોતે પણ તૈયાર છે. પણ એ જ કહું છું કે તમે જે કહી રહ્યા છો, દિલીપભાઈ સંઘાણી ત્યાં જઈને જોબ ઓફર કરે તો એ પોલિટિક્સ નથી, જો નારણ કાછડિયા કંઈક કહે છે તો એ પોલિટિક્સ નથી, પણ જો જેની ઠુમર કે પરેશ ધાનાણી કે તો એ પોલિટિક્સ છે. એનું કારણ છે કે જ્યારે ગુનાને ખેંચવાની વાત આવે કે તમે એને
કોર્ટમાં એક વખતે 3ના જામીન મૂક્યા, કેન્સલ થયા, તો બીજી વખતે તમે સિંગલ જામીન મૂક્યા હોત, બીજા દિવસ સવારે થઈ ગયા હોત. એટલે ટૂલ બનાવી નહીં, ચોથા દિવસે થયા કેમ થયા, કે કેમ 3 દિવસ પછી જામીન થયા? આ વસ્તુ પહેલાં થઈ શકે. બીજું કે એ વકીલની ચેમ્બરમાં પણ સીસીટીવી છે, જ્યાં આ લોકો રજૂઆત કરવા ગયા હતા કે તમે આ રીતે જામીન મૂકો, બરોબર છે. અમારા વકીલો રજૂઆત કરવા ગયા હતા, અમારા ત્યાંથી ભારતીય જનતા પાર્ટી સમર્થકો. જો એવું હોત, દીકરી પ્રત્યે સંવેદના ન હોત તો શું કરવા ગયા હોત? બરાબર. જ્યારે પોલીસે એરેસ્ટ કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના જો આ પૂર્વ સાંસદો ગયા તો શું કરવા ગયા હોત? કેમ નારાયણભાઈ તો નારાયણભાઈ ના કહેત કે ના ખોટું છે, કોંગ્રેસ જ કરે છે, અમારે નથી કરવું ને ગુનો એ ગુનો છે? કેમ એવું નથી કહેતા? ગુનેગાર છે એ વસ્તુ બાજુમાં છે, આરોપી છે એ વસ્તુ બાજુમાં છે. ગુનો સાબિત થાય ત્યારની વાત ત્યારે છે, એ કોર્ટે સાબિત કરવાનું છે. હું ને તમે કે પોલીસ નથી સાબિત કરવાની. પોલીસનું કામ એરેસ્ટ કરવાનું છે, સંશોધન કરવાનું કર્યું, એની ફોરેન્સિક તપાસ થશે. જે પણ વ્યક્તિ હશે, દીકરી હશે કે પેલા લોકો હશે, જે બી હશે એ કોર્ટ કરશે, એમાં અમે નથી પડતા. પરંતુ એની સાથે ક્યાં ક્યાં અન્યાય થયો છે, એ જે પ્રોસિજરમાં અન્યાય થયો હોય, એ પ્રોસિજરમાં અન્યાય થયો અને અન્યાય કરનારને હોય તો એ અન્યાય કરનાર સામે પગલાં ભરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે. અને એ દીકરીને પણ કહેવામાં આવ્યું છે, જેનીબેનને પણ મેં કહ્યું છે, બધાને વાત કરેલી છે, અને ઇવન અમારા સાંસદોએ પણ વાત કરી છે. ઓકે, હેમાંગભાઈ, છેલ્લો પ્રશ્ન. પરેશ ધાનાણીએ કહ્યું કે 24 કલાક અને 25મા કલાકથી હું ધરણા પર બેસી જઈશ જો એસપીને સસ્પેન્ડ નહીં કરવામાં આવે. આની પહેલાં જિગ્નેશ મેવાણી પણ ઘણા બધા અધિકારીઓ સામે આંદોલન કરી ચૂક્યા છે, અને એ હકીકત સામે છે કે વિપક્ષના દબાણથી સરકાર આઈએએસ કે આઈપીએસને સસ્પેન્ડ કે ટ્રાન્સફર નથી જ કરતી, કેમ કે એમણે એ પણ જોવાનું હોય છે ને એ પણ સાચવવાનું હોય છે. તો એવા કિસ્સામાં આ મુદ્દો સામે આવવો, આ મુદ્દો આ રીતે ખેંચાવો, તમને એવું લાગે છે કે આ પોલિટિકલ પ્રેશરથી અને આ મુદ્દો જો વધારે લાંબુ ખેંચશો તો 2015 થી 17 જેવા માહોલની અપેક્ષા છે કોંગ્રેસને ગુજરાતમાં પોલિટિકલી? જુઓ, સૌપ્રથમ તો પરેશભાઈ જે છે ને, પરેશભાઈ હોય કે પ્રતાપભાઈ દુધાત હોય કે જેનીબેન હોય, સ્વાભાવિક છે કે એ, હું હેમાંગ રાવલ છું, યજ્ઞેશભાઈ છે તો બ્રહ્મ સમાજમાંથી આવે છે, એ લોકો પાટીદાર સમાજમાંથી આવે છે, એમને સમાજ પ્રત્યેની પણ લાગણી હોય. અને સાથે સાથે મારે અહીંયા બે વાત બહુ મને અહીંયા મજાની વાત આપણી ડિબેટમાંથી બહાર આવી કે ભાઈ અમરેલીમાં તો ધારાસભ્ય છે ભાજપના, એ અમદાવાદના છે એટલે બહારના છે. અમે લોકો જે એવું કહેતા હતા, આજે અહીંયા એન્ડોર્સ કરવામાં આવ્યું કે ના બહારના ધારાસભ્ય છે, અમે પણ એવું કહેતા હતા. એ ધારાસભ્ય જાહેરમાં ખોટું બોલે છે, હા, પણ બહારના છે ને, અમદાવાદ રહે છે. ઓકે ઓકે, સરસ. એટલે હું ધાંગધ્રાનો મેથાણ ગામનો છું, એટલે હું ત્યાં લડી શકું. તો મારે એ કહેવું છે કે યજ્ઞેશભાઈ, આપણે હમણાં જેમ પેલી વાત કરી હતી એમ એટલે આવું થાય ઘણી વાર થાય, આવું બંને તરફથી થાય, મેચ્યોરિટી લેવલનો ઘણી વાર એકબીજામાં આવું ઉત્સાહ આવી જાય. વાત મારે એ હતી યજ્ઞેશભાઈ કે તમે પોતે પેલું એક નાની એવી રીલ આવે છે ને, કહેના ક્યાં ચાહતે હો, ભાજપના પ્રવક્તાને અત્યારે ખબર નથી પડતી. પહેલાં કે અમારા નારાયણભાઈ આવી ગયા, ત્યાં આવી ગયા અને ત્યાં અમે એને નોકરી ઓફર કરી, એટલે અને બીજી બાજુ કે ગુનો કર્યો છે છોકરીએ, ગુનો કર્યો છે તો નોકરી શું કામ ઓફર કરો છો, અને નોકરી ઓફર કરો છો તો ગુનો નથી કર્યો એવું કોને? તમે બંને વસ્તુ તમે એક તરફ કહો છો ગુનો કર્યો છે, અરે ગુનો શું કર્યો? ફરીથી કહું, આ લેટર જે છે એ લેટર સહી કરેલો જે વ્યક્તિનો હતો એ ફરિયાદી બન્યા છે, એનો જ છે, એને આપવામાં આવેલો હતો. એ પહેલાં કૌશિકભાઈની વિરુદ્ધમાં હતો, કૌશિકભાઈએ એને દબાયો અને એણે કીધું કે ભાઈ હા મારી ભૂલ થઈ ગઈ. એટલે કૌશિકભાઈએ કીધું તો આ લોકોને માફી મંગાય, એ લોકોને માફી માગવા માટે ના પાડી. એટલે કૌશિકભાઈએ કીધું કે તું ફરિયાદી બન. એ ધારાસભ્યના કહેવાથી ફરિયાદી બન્યા છે, અને ફરિયાદી પછી કૌશિકભાઈના 4 જે પંટરો છે એ 24 કલાક ત્યાં પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટની અંદર એ આખા કેસની અંદર ઇન્ફ્લુઅન્સ કરેલું છે. અને વાત અમને સાચી છે, અમે લડત લડીએ છીએ, એસપીને સસ્પેન્ડ કરવાનું કહીએ છીએ, દીકરીને અપમાનિત કરવામાં આવી છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તો ભાજપના ધારાસભ્ય કહેતા હતા, ગોવિંદભાઈ પટેલ, કે એસપીએ ગુનો કરેલો છે, આઈપીએસે ગુનો કરેલો છે, તોડબાજીના નેટવર્કમાં સામેલ છે, તો એને સસ્પેન્ડ ના કર્યા તો અમારે તો લડવાનું છે. પણ અમે છતાંય નાસીપાસ નથી થયા, કારણ કે અમારા ત્યાં પરિસ્થિતિ અમે જોયેલી છે કે ભાજપના પેલા ત્રિવેદી સાહેબ હોય, રાજેન્દ્રભાઈ, એ લડવા જાય અન્યાયની સામે તો બીજા વખતે એમને ટિકિટ ના મળે, ગોવિંદભાઈ લડવા જાય તો એમને ટિકિટ ના મળે. અમે અહીંયા રાજકારણ કરવા માટે નથી આવ્યા. તમે વાત કરી કે તમે લુપ્ત થઈ ગયા છો એટલે તમે આમ કરવા આવ્યો છો, એટલે તમને બીક છે કે કદાચ કોંગ્રેસ ફરીથી લુપ્ત થયેલી છે અને હાવી થઈ જશે. અમારે રાજકારણ નથી કરવું, અમારે દીકરીને ન્યાય અપાવવો છે. પાટીદાર સમાજની દીકરી છે અને ગર્વથી કહીએ છીએ કે પાટીદાર સમાજની દીકરી છે તો ન્યાય અપાવવો જ પડે. પાટીદાર સમાજ એ સમાજ છે કે જેમણે તમને ખોબલે વોટ આપ્યા છે, સ્વાભાવિક છે આપ્યા છે,
પાટીદાર સમાજે તમને વોટ આપ્યા છે અને સરકાર બનાવવામાં મહત્વનો ભાગ ભજવેલો છે. એ સમાજની દીકરીને તમે આ રીતે પરપીડિત કરો, આવી રીતે એનું અપમાન કરો, એના વરઘોડા કાઢો અને કોંગ્રેસ શાંતિથી બેસી રહે? નહીં બેસી રહે. અને જ્યાં સુધી ના માત્ર એસપી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય અને એના બધા જ માણસોને તમારામાં તાકાત હોય તો અત્યારે ગુનેગારોને તમે કહેતા હતા ચમરબંધીને પકડીશું નહીં. મેં 4 નામ આપ્યા છે. તપાસ કરાવો, એમના ખાતાઓની તપાસ કરાવો, એની વાત કરો. આ બધા ચમરબંધીઓ જ છે જે બહાર બેઠા છે. ચમરબંધીને છોડીશું નહીં. પણ હવે બધા એવું સમજે છે કે ચમરબંધીને પકડીશું નહીં. તો ચમરબંધીને પકડો અને તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો. તમે એક બાજુ કહો છો ગુનેગાર નથી, એક બાજુ કહો છો ગુનેગાર છે, એક બાજુ કહો અરે લેટર લખ્યો છે અને એ પણ તમારી ફરિયાદ એની અંદર કૌશિકભાઈની વિરુદ્ધની કરેલી છે કે તમે પૈસાના હપ્તા ખાઓ છો. શું કોઈનો લેટર પેડ સહી કરે? દેવાંશી, હું તમને કહું, દેવાંશી, મારે ત્યાં અત્યારે કોમ્પ્યુટરની વ્યવસ્થા નથી. હું તમને સહી કરીને લેટર આપું કે લો આ મારો સહી કરેલો લેટર છે, તમે વાપરી દો. આપણે FSL માં ગયો છે, સહી સાબિત થશે, ઓરિજિનલ લેટર પેડ છે કે નહીં એ સાબિત થવાનું છે. પણ આ કોઈ મોટો એવો ગુનો નથી કે જે ગુનાની અંદર ખ્યાતિકાંડની જેમ લોકો મારી નાખ્યા હોય, કે એવો ગુનો નથી કે જેની અંદર દારૂના બુટલેગરો પકડાઈ ગયા હોય. એવા ગુનામાં તમે સરઘસો કાઢતા નથી અને આવા ગુનામાં સરઘસ કાઢીને તમે સાબિત શું કરવા માંગો છો એ તમારે સમજવાનું છે. યજ્ઞેશભાઈ, ક્લોઝિંગ રિમાર્ક. પહેલા તો મેં ક્યાંય એવું નથી કહ્યું કે એ ગુનેગાર છે, આરોપી છે. આરોપ સાબિત કરવાનું કામ કોર્ટનું છે. મેં એવું નથી કહ્યું, બરાબર. પણ એની સાથે જે પ્રોસિજરમાં અન્યાય થયો છે એના માટે અમે સાથી છીએ, બરાબર. આ શબ્દ મેં વાપર્યો છે. એટલે કોંગ્રેસના પ્રવક્તાને કદાચ સાંભળવામાં ભૂલ થઈ છે. બીજી વાત એ છે કે પાટીદારની દીકરી માટે એટલું જ બધું એમને હોય લાગણી દરેક વખતે, તો ભૂતકાળની અંદર એમના પ્રમુખ રહી ચૂકેલા એવા નેતા હતા, રાષ્ટ્રીય કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા હતા. એમની સાથે પાટીદારની દીકરીના વિડીયો પણ હતા, પાટીદારની દીકરીને અપમાનિત કરતા હતા, પાટીદારની દીકરીને લાફા મારતા હતા. એ વખતે ક્યાં ગયા હતા? એ વખતે પાટીદારની દીકરી નહોતી તો એ વખતે પક્ષ લેવો હતો ને. કેમ આ જ વખતે પક્ષ લીધો? કારણ કે ત્યાં એમના નેતા હતા, ત્યાં રાજકારણ નહોતું કરવું એમને. એટલે આમાં માત્ર ને માત્ર રાજકારણ છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે, બીજું કશું જ નથી. અને છોકરીને ન્યાય મળશે જો એની સાથે ખોટું થયું છે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભૂપેન્દ્રભાઈની સરકાર છે અને ચોક્કસ ન્યાય મળશે. ઓકે, પ્રોસિજરમાં જે ખોટું થયું છે એમાં ન્યાય મળશે. ઓકે, 10 જ સેકન્ડમાં જવાબ પૂરો કરજો હેમાંગભાઈ. જો મારે 10 જ સેકન્ડની અંદર કહેવા માટે એટલું જ કહેવું છે કે છે ગરીબોના કૂવામાં તેલ ટીપું ડોયલું અને અહીં શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય. એટલે અહીંયા જે છે આ ગરીબ દીકરી છે, એટલે તમે એને દબાવવાની કોશિશ કરો છો. કોંગ્રેસ ગરીબ હોય કે તવંગર હોય કે પૈસાદાર હોય, દીકરીનો અન્યાય થતો હશે ત્યાં હંમેશા લડતી રહેશે. અને આના માટે પણ મેં હજી કીધું હાઈકોર્ટ સુધી, સુપ્રીમ કોર્ટ સુધી જવાનું હશે ત્યાં જઈશું. પણ આ દીકરીને અપમાનિત કરનારા લોકોને, ચાહે તે ધારાસભ્ય હોય, ચાહે ભાજપનું મોટું માથું હોય, ચાહે રાવણ હોય પોતાની જાતને કેવડાવતા, ચાહે કોઈ પણ બુટલેગર હોય, એને સજા અપાવીને કોંગ્રેસ જમશે. ઓકે, થેન્ક યુ સો મચ. આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. વાત આખરે છોકરીના સ્ટેટમેન્ટની આજુબાજુ આખો આ ખેલ રમાવાનું છે. અને આ ખેલ એટલા માટે કેમ કે રાજનીતિ છે, રાજનીતિ પાસેથી સિદ્ધાંતોની બહુ અપેક્ષા નથી હોતી, પોલીસ પાસેથી હોય છે. અને પોલીસ જ્યારે સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ આજે એની પેદા થાય તો ફરી એકવાર વિચાર કરવાનો સમય છે કે કોઈના કહેવાથી કાર્યવાહી કરશો તો ભરાવાનું તો છેલ્લે પોલીસે આવશે. નમસ્કાર.